નમસ્કાર. છોટા કાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા અનેક પ્રકારની વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. ત્યારે આજરોજ છોટા કાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા વિવિધ વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા ખરેખર જરૂરિયાતમંદ બાળકોને શ્રી રંગ માધ્યમિક શાળા ઘનશ્યામપુર ખાતે લાવીને પ્રેમપૂર્વક ભોજન કરવામાં આવ્યું હતું દાતાશ્રીના સહયોગથી. જેમાં દાતાશ્રીની વાત કરું તો શાળા શ્રી રંગ માધ્યમિક શાળા ઘનશ્યામપુર ના સાહેબ શ્રી ઉત્તમ સાહેબ દ્વારા એવો એક સંકલ્પ લાંબા સમયથી રાખેલો હતો કે આપણી સ્કૂલે એક દિવસ જરૂરિયાતમંદ બાળકોને ભરપેટ ભોજન કરાવીને બાળકોને ખુશ કરવા છે. ત્યારે છોટા કાશી હળવદ સેવા ગ્રુપનો સંપર્ક કરતા તાત્કાલિક ધોરણે છોટા કાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા તાત્કાલિક ધોરણે જરૂરિયાતમંદ બાળકોને અલગ અલગ જગ્યા ઉપરથી લાવીને શ્રી રંગ માધ્યમિક શાળા ઘનશ્યામપુર ખાતે લાવીને બાળકોને ભરપેટ ભોજન દાતાશ્રીના સહયોગથી આજરોજ કરવામાં આવ્યો. ત્યારે દાતાશ્રીની વાત કરીએ તો દાતાશ્રી પારંગી ઉત્તમ સાહેબ રહ્યા હતા, જેમના દ્વારા એક એવો સંકલ્પ હતો, એ સંકલ્પ આજરોજ પૂર્ણ થયો. ત્યારે છોટા કાશી હળવદ સેવા ગ્રુપ કાયમી ધોરણે ખરેખર જરૂરિયાતમંદ બાળકોને ભોજન કરાવીને, નાસ્તો કરાવીને કે અનેક પ્રકારની વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરીને બાળકો ખુશ થાય ઝૂંપડપટ્ટીના એવા આશયથી સેવાકીય પ્રોજેક્ટ કરી રહ્યું છે. આપ આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. અને સાહેબશ્રીને પણ આજ બાળકોને ખુશ કરવામાં એક અનેરો આનંદ મળ્યો. ત્યારે દાતાશ્રીનો પણ આ તકે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ છોટા કાશી હળવદ સેવા ગ્રુપ. આભાર દાતાશ્રી આપનો.